કેશોદમાં સગીરા પર દુષ્કર્મ મામલે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ। કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મ અવારનવાર શારીરિક શોષણ કરવાના ગંભીર આરોપ સાથે આરોપી વિરુદ્ધ BNS તથા પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી પોલીસ દ્વારા આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ નંબર 11203002060082 હેઠળ BNS કલમ 64(2)M તેમજ પોક્સો એક્ટની કલમ 468 અને 12 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ આ બનાવ તારીખ 25/12/2025ના બપોરના સમય થતા તે પહેલા અવારનવાર કેશોદથી પશ્ચિમ તરફ અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા બાલા ગામમાં બન્યો હતો। આ મામલે બાલા ગામના રહેવાસી મહેશભાઈ કનૈયા લાલ રામાનંદી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણના ગંભીર આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ અંગેની સત્તાવાર ફરિયાદ તારીખ 12/2/2026ના રોજ નોંધાઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેસની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MH હિરપરા તથા IUCW યુનિટ જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર BM વાઘમશી દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીની શોધખોળ અને જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી। પોલીસે જણાવ્યું હતું કે સગીરાઓ વિરુદ્ધ થતા ગુન્હા પ્રત્યે શૂન્ય સહનશીલતા રાખવામાં આવી રહી છે। આવા ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ કલ્યાણજીભાઈ છે। મારે અહીંયા બચાવનો એક ભાઈ રહ્યો હતો। અહીંયા મારી છોકરીને ભાઈની છોકરીને છેડતી કરેલ છે। મહિનો દી ત્યાં ગામમાં મહિનાદાર હતો, પછી અહીંયા કાઢી મૂક્યો। પછી મારે અહીંયા 8-10 દી રહ્યો, પછી અહીંયા છેડતી કરી, પછી ફરિયાદ મેં કરેલ છે। ઘટના છોકરીને મૂંગો દઈ ને 16 વર્ષની છોકરી છે, એ વિશે 50 વર્ષનો ને અહીંયા છેડતી કરી દારૂ પીને મારી ભાભીને મેસેજ નાખે છે ખરાબ। મને મેસેજ ખરાબ નાખતો હતો। છોકરીને મૂંગો દઈ ને પછી દબામણી દેતો હતો કે હું દવા તને મારી નાખીશ ને એમ દબામણી દેતો। હા, બધીને મેસેજ નાખતો। વાયરલ વિડીયામાં બધીમાં મારા છોકરીના ફોટા ને બધા વાયરલ અહીંયા કર્યા છે, 2 છોકરીઓના। હા, અત્યારે હું કેશોદ પોલીસ સ્ટેશનમાં છું। રાવલિયા મધુનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।